ક્ષત્રિયો રાજપૂતો સ્વાર્થની લડાઈ નથી લડ્યા, પરમાર્થની લડાઈ લડ્યા છે, બીજા માટે લડ્યા છે. એટલે એમનો ઇતિહાસ. પરાક્રમ, તાકાત, શૂરવીરતા, લડાઈ દુનિયામાં બહુ બધાએ કરી છે. માત્ર ક્ષત્રિયોએ કરી છે એવું નથી, ખૂબ બધાએ કરી છે. પણ એ કોઈનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે નથી લખાયો. અને ક્ષત્રિયોનો ઇતિહાસ, એમની શૂરવીરતાનો ઇતિહાસ એ સુવર્ણ અક્ષરે લખાયો છે. આજે લોક સાહિત્યનો ડાયરો થાય તો એમાં ઠકરાઈની વાત થાય છે. હું વિચારતો હતો કે આ શું, પરંતુ ઇતિહાસના પાત્રો જોજો. જે યોદ્ધાઓ લડ્યા છે, આપણે જ લડ્યા છીએ એવું નહીં, બીજાએ લડ્યા છે, પણ જે બીજા યોદ્ધાઓ લડ્યા છે એમાં એમનો સ્વાર્થ હતો ને એટલે લડ્યા છે. કાં તો એમનું કોઈક પડાવી જતું હોય એટલે લડે, કાં તો પોતાને કોકનું લઈ લેવું છે એટલા માટે લડે. આ બીજા લોકોની લડાઈ છે. જ્યારે ક્ષત્રિયો રાજપૂતો સ્વાર્થની લડાઈ નથી લડ્યા, પરમાર્થની લડાઈ લડ્યા છે, બીજા માટે લડ્યા છે. એટલે એમનો ઇતિહાસ. અહીં જુઓ ને, આપણે આ કચ્છની ભૂમિમાં ખૂબ દાખલા મળશે. વીર અબડા અડભંગજી, એમની પાસે સુમરી દાડીઓ આવે. હવે ક્યાં ઇસ્લામ ધર્મ, ક્યાં હિન્દુ રાજપૂત, પણ એને કહે કે ચિંતા નહીં કરતા, હું એક ક્ષત્રિય છું, સૈન્ય સામે લડીશ, હું શહીદ થાવ તો આ દૂધનો કટોરો લોહીનો થશે અને મારી કચ્છની મા ભૂમિ તમને જગ્યા આપશે, અહીં જગ્યા થશે ને તમારી સમાધિ. ઇતિહાસ એનો હોય છે જે બીજા માટે લડે. બાકી તો સ્વાર્થનો સંઘર્ષ, એક કીડી ખાંડનો દાણો પોતાના દરમાં લઈ જવાનો પ્રયત્ન કરે અને બીજું કોઈ પડાવવા આવે તો એની સાથે લડાઈ કરે, એમાં કંઈ બહુ નવાઈ નથી. એ સ્વાર્થની લડાઈ છે. ક્ષત્રિયોના ઇતિહાસમાં જોઈએ તો જ્યારે જ્યારે શસ્ત્ર, શાસ્ત્ર, સત્તા કે સંપત્તિ એ ક્ષત્રિયને મળી છે તો એને પોતાના માટે વાપરવાના બદલે સમાજના માટે વાપરી છે. આ ક્ષત્રિયનો ઇતિહાસ. આપણે દશેરાના દિવસે શસ્ત્રનું પૂજન કરીએ છીએ. દશેરાના દિવસે શસ્ત્રનું પૂજન કરીએ છીએ. અને આપણી પરંપરાઓ પણ છે. કદાચ સમયાંતરે કેટલીક આજે અનુકૂળ ના હોય, પણ જે સમયે થઈ હતી ત્યારે એક પણ પરંપરા ખોટી નહોતી. આજે સમય સાથે પરિવર્તન કરવું પડે, પણ કેટલીક પરંપરા આજે પણ જાળવવી પડે. શસ્ત્રનું પૂજન એટલા માટે કે જેનું પૂજન થાય ને એનો દુરુપયોગ ન થાય. આ ક્ષત્રિયો શીખવાડે છે. મને ઘણા બધા સ્ટેજ ઉપર તલવાર આપે ને પછી કે આમ કાઢીને ફેરવો ને, હું કહું ના, મારા સંસ્કાર અને મારી સંસ્કૃતિ મને શસ્ત્રનું પ્રદર્શન કરવાની ના પાડે છે. ક્ષત્રિયોનો દીકરો તલવાર મ્યાનમાંથી કાઢે તો દુશ્મનનું લોહી ચખાડ્યા વગર એને મ્યાનમાં મૂકે નહીં. અને દુશ્મનનું ન ચખાડી શકે, દુશ્મનનું ન ચખાડી શકે તો પોતાનો અંગૂઠેથી લોહી કાઢીને એ તલવારને લગાડીને પછી મ્યાન કરે. હવે અત્યારે રાજભા કહેતા હતા એમ નબળા લોકો બધા સત્તાધીશ થાય ને પછી તલવાર આપે સ્ટેજ ઉપર તો કાઢીને ફેરવે અને બાજુમાં ઉંદરડો નીકળે તો સ્ટેજ પરથી પડીને ભાગે. આ પ્રદર્શન. ક્ષત્રિય સત્તાનું, શાસ્ત્રનું, સંપત્તિનું, શસ્ત્રનું પ્રદર્શન નથી કર્યું. આજે કદાચ આજે સમય પલટાયો છે. જે હાથ તલવાર પકડતો હતો એ હાથ કોમ્પ્યુટરનું માઉસ પકડે, ભણી ગણીને સ્પર્ધાત્મક પરીક્ષામાં આગળ વધે, એ સમયની માંગ છે. પરંતુ એનો અર્થ એ નથી કે ક્ષત્રિય પોતાના અસલી ગુણોને ભૂલી જાય. કોઈ અબળા પર અત્યાચાર થતો હોય અને એનું રક્ષણ કરવા પોલીસ હાજર ન હોય તો ક્ષત્રિયનો દીકરો માથું નીચું કરીને ન જઈ શકે. એના સામે લડાઈ કરે જ કરે અને કરે. એ ક્ષત્રિય છે. ક્ષત્રિય, હું વારંવાર કહું છું, ક્ષત્રિય ક્યારેય કોમવાદી નથી. આપણને બધા માને છે ને, આપણે કોમવાદી નથી. હા, ક્ષત્રિય સિદ્ધાંતવાદી જરૂર છે. સિદ્ધાંત માટે લડીએ છીએ. અને એટલે જ જોઈએ છે કે આજે પણ ગામમાં વસ્તી જુઓ તો બહુ મોટી હોય અને ઘર એક જ ઠકરાઈનું હોય તો એ આખું ગામ કે બાવા આવો ને તમે સરપંચ થાવ તો સારું, તમે સરપંચ થાવ. અને ઘણા બધા સરપંચો આપણા બેઠા છે અને એ ઉત્તમ વહીવટ કરે છે.
સમાજના પ્રતિનિધિ તરીકે અમે જ્યાં પણ હોઈએ ત્યાં કેટલીક અમારી પણ ફરજ છે. સમાજ પર તકલીફ આવે ને ક્યાંય અન્યાય થાય તો અમે મુંડી નીચી કરીને ન બેસી શકીએ એટલી તૈયારી અમારે પણ રાખવી, જે પોલિટિકલ પાર્ટીમાં હોય. મારે થયું છે મારા જાહેર જીવનના કાળમાં. હું મિનિસ્ટર હતો ને રાજભાને એને જૂના વડીલો છે એમને ખ્યાલ છે. ગોંડલમાં એક એવો પીઆઈ આવ્યો કે જેને આખી જ્ઞાતિ સાથે વાંધો, મને વાંધો ના હોય, કોઈ પોલીસ છે આપણો ભાઈ પણ હોય અને દારૂ પીતો હોય કે એવડું કામ કરતો હોય, એને જેલમાં જવાનું થાય એની કોઈ ચિંતા નહીં, એને જવું જ પડે. એક બગડેલી કેરી હોય એ આખા કંડિયાની અંદર હોય તો બધાની, એમાં આપણી આબરૂ એ સમાજથી ખરાબ થતી હોય એને બચાવવાની જરૂર નહીં, પરંતુ માત્ર ક્ષત્રિય છે એટલે જ એને હેરાન કરવા. બિનજરૂરી વાહન ચેકિંગ કરતો હોય એમાં બીજાને છૂટ, પણ ક્ષત્રિય નામ લાયસન્સમાં જોવે એટલે એને બે દંડા મારીને બેસાડવાનો, એનું વાહન ડિટેઇન કરવાનું. જ્યાં કોઈ ન મળે તો એ કોઈ દરબારગઢમાં જઈને, રસોડામાં જઈને બહેનો દીકરીઓ હોય ત્યાં તલાશ કરવાની. અને એના વિરુદ્ધમાં ગોંડલમાં સમગ્ર રાજકોટ જિલ્લાનું એક ક્ષત્રિયોનું સંમેલન મળવાનું હતું. મારા પક્ષની સરકાર હતી, હું મિનિસ્ટર હતો. મને ફોન આવ્યો કે આવો સમાજ ઉપર અત્યાચાર થાય છે, તમે આવશો? મને દાખલાઓ આપ્યા. મેં કહ્યું જરૂર હું આવીશ. સમાજનું સંગઠનનું સંમેલન છે, સંમેલનમાં હું જરૂર આવીશ, ભલે સરકારનો મિનિસ્ટર હોઉં, પણ પહેલો હું સમાજનો પ્રતિનિધિ છું, મારી ફરજ છે. મારા ચીફ મિનિસ્ટર હતા એ વખતે ચિમનભાઈ પટેલ, મને બોલાયો. એ વખતે આ મોબાઈલનો જમાનો નહોતો એટલે હું બહાર હતો, પ્રવાસમાં આવ્યો. ત્યાં મારા રેસિડેન્સ ઉપર કહ્યું કે સીએમ હાઉસમાંથી 4-5 વખત ફોન આવી ગયા છે, તમને યાદ કર. હું ગયો એમને ત્યાં બેઠો એટલે એમણે કહ્યું કે તમે ગોંડલ સંમેલનમાં જવાના છો ક્ષત્રિયોના? મેં કીધું હા, હું જવાનો. તમને ખબર છે આ સરકારની વિરુદ્ધનું સંમેલન છે અને સરકારના મિનિસ્ટર તરીકે તમારે ત્યાં હાજરી ના આપવી જોઈએ. મેં એને કંઈ જવાબ નહીં આપ્યો, પણ મુખ્યમંત્રી બેસતા હતા ત્યાં એક પેડ રહેતું, કાગળ. મેં ત્યાંથી કાગળ લીધું, ખિસ્સામાંથી પેન કાઢી. શું કરો છો? મેં કીધું હું રાજીનામું લખીને આપું છું. તમે કહ્યું કે મિનિસ્ટરને ન જવું જોઈએ તો મિનિસ્ટર નહીં જાય તમારો, શક્તિસિંહ ગોહિલ તો ત્યાં જશે, હું જવા. એ બી રાજકારણના ચાણક્ય હતા, મારું ટેમ્પરામેન્ટ તરત સમજી ગયા. અને મેં તમને ક્યાં ના પાડી ના જાઓ, તમે જરૂર જાઓ. મેં એમને પછી સમજાવ્યું કે હું શું કામ જાઉં છું એ તમે સાંભળી લો. મને વાંધો નથી, મારો ભાઈ કોઈ ગુનો કરે એને પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પગલાં લેવા જ જોઈએ ને એની ફરજ બજાવવી જોઈએ, પણ માત્ર ક્ષત્રિય છે એટલે જ એને હેરાન કરવાનો, આવી માનસિકતાથી પીડાતો કોઈ પીઆઈ હોય અને એની વિરુદ્ધમાં મારો સમાજ ભેગો થાય તો આ સરકારના પ્રતિનિધિ તરીકે ન જઈ શકું તો રાજપૂત સમાજના પ્રતિનિધિ તરીકે મારે જવું જોઈએ. ચિમનભાઈ પટેલે કહ્યું કે નહીં, ચોક્કસ જવું જોઈએ. તમે સાંભળજો જઈને વાત, અને તમને વ્યાજબી લાગે એ સરકાર વતી ખાતરીને આપીને આવજો. આ સરકાર તમારી છે, તમારી ખાતરીનું પાલન આ મુખ્યમંત્રી કરશે, એની જવાબદારી લઉં. હું ગયો ગોંડલ સંમેલનમાં, ખૂબ સમાજનો આક્રોશ હતો. મેં સમાજના પ્રતિનિધિઓને પૂછ્યું કે શું ઈચ્છો છો? એમણે કહ્યું કે બીજું લાંબુ કાંઈ નહીં, આ પાપ અહીંથી જાય, આ પીઆઈની બદલી તાત્કાલિક થવી જોઈએ. મેં કહ્યું અઠવાડિયામાં એની બદલી થશે, અને નહીં થાય તો તમારો આ પ્રતિનિધિ આ સરકારમાં મિનિસ્ટર તરીકે નહીં બેસે. હું જેવો ગાંધીનગર પહોંચ્યો, મુખ્યમંત્રીને ત્યાં ગયો. મેં એમને વાત કરી કે સમાજનો આક્રોશ વ્યાજબી હતો. મને એક નહીં અનેક દાખલા આપ્યા છે, આ પુરાવા છે એના, કે આટલા આટલા સમાજના ભાઈઓને વગર ગુને એમણે હેરાન કર્યા છે. મુખ્યમંત્રી મને કે તમે શું કહીને આવ્યા? મેં કીધું એવું કહીને આવ્યો છું કે જો અઠવાડિયામાં પીઆઈની બદલી નહીં થાય તો હું રાજીનામું આપીશ. અને કે અઠવાડિયાની લાંબી મુદત શું કામ નાખી? તમે એમને કહો 24 કલાકમાં પીઆઈની બદલી આ સરકાર કરશે, અને એમના સીટમાં એવું લખશું
કે આને કોઈ દિવસ એક્ઝિક્યુટિવ પોસ્ટિંગ ના આપવું, અને જિંદગીભર સાઈડ પોસ્ટિંગમાં રાખવાનો, આવો મુખ્યમંત્રી શહેરોમાં છે. અને 24 કલાકમાં એ સરકારે એની ટ્રાન્સફર કરી અને સાઈડ પોસ્ટિંગ મૂક્યું, અને સાઈડ પોસ્ટિંગમાં એટલે સમાજના પ્રતિનિધિઓની અમારી પણ, કારણ કે અમે લડીએ ત્યારે ઠકરાએ માથું મૂકીને લડતી હોય છે. હું અબડાસામાંથી ચૂંટાયો, એમાં આપ સૌના આશીર્વાદ, પ્રેમ અને સાથ પણ હતો જ, નહીં તો હું તો નથી આવેલો, તો આપના સૌના પ્રેમ આશીર્વાદ હતા. શ્રી કરણી સેનાની લડાઈ એ સમાજને થતા અન્યાય અને અત્યાચાર સામેની છે. મને કેટલાક પત્રકારોએ પૂછ્યું કે પિક્ચરોમાં તો ગમે તેવી વાર્તા આવે, તમે આ વડાપ્રધાનને કાગળ શું કામ લખ્યો? મેં એને કહ્યું, ગમે તેવી વાર્તાઓ આવે એનો મને વાંધો નથી, પણ મારા સમાજના રચાયેલા એક ઇતિહાસને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયત્ન થાય તો હું મૌન ના બેસી શકું. ઇતિહાસ સાથે ચેડો કરવાનો કોઈને અધિકાર નથી. ઇતિહાસની સાથે છેડછાડ કરીને જે વીરતાવાળું પાત્ર છે, જેમણે આમ સમાજ પણ ગૌરવ લઈ શકે એવા જોહર કર્યા હોય, એ ઇતિહાસને સાથે એમને કરે ને, અમે ક્યાં વાંધો લઈએ છીએ? આટલા બધા ડિસ્કોવાળા ગીત આવે છે, કેટલી બધી વાર્તાઓ આવે છે, પિક્ચર છે, મનોરંજનનું સાધન છે, કરે એમને વાંધો નથી. પણ સમાજના, હું તો કહું છું અન્ય સમાજ પણ, માત્ર રાજપૂત સમાજ નહીં, કોઈ પણ સમાજના કે કોઈ પણ ઇતિહાસના સાથે છેડછાડ કરવાનો કોઈને પણ અધિકાર નથી. અને એના માટે શ્રી કરણી સેનાની જે લડત છે, મેં કહ્યું મીડિયાને, એની સાથે હું જરૂર જોડાયેલો છું. મેં વડાપ્રધાનને બહુ કડક શબ્દોમાં કાગળ લખ્યો, અને સ્મૃતિ ઈરાનીએ જે સ્ટેટમેન્ટ કર્યું હતું, મેં એની પણ નોંધ કરી છે કે આવું સ્ટેટમેન્ટ કરવાનો કોઈ મિનિસ્ટરને, કોઈને અધિકાર નથી. પરંતુ એના પાસેથી બહુ વધારે અપેક્ષા રાખતો નથી, કારણ કે જેવું જે પાત્ર એવું એનું કર્તવ્ય, એટલે આપણે બહુ કરવું. આવતા દિવસોમાં સમાજનું સંગઠન, સંઘે શક્તિ સર્વયુગે, બહુ સારી વાત છે. માત્ર કળિયુગમાં નહીં, તમામ યુગમાં સંગઠનની તાકાતનું મહત્વ હોય છે. અને જોયું છે આપણે બધાએ કે જેનું જેનું સંગઠનને પૂરી તાકાત થાય છે, એની પાસે બધાએ ઝૂકે છે, એ આપણે બધાએ જોયું છે. તો આપણું સંગઠન પણ બળવત્તર બને, સામાજિક એકતા અને પ્રગતિ વધે. આપણે ત્યાં ઝઘડાનું કોઈ કારણ નથી હોતું, ઝઘડાનું કોઈ કારણ નથી હોતું, પણ નાનો એવો અહંકાર કારણરૂપ હોય છે. એક ભાઈ જો એને બાજુએ મૂકીને સામેથી જય માતાજી કરી આવે ને વાત કરી આવે તો વાત તરત પૂરી. પણ આપણું જે એ ટાઈટ કમ્પાર્ટમેન્ટ છે, એકદમ ટાઈટ કમ્પાર્ટમેન્ટ, હું માનું છું કે સમાજના સંગઠન માટે થઈને એ ટાઈટ કમ્પાર્ટમેન્ટને ઢીલા મૂકી દઈએ. કોઈ વખત જેની સાથે કંઈ લેવા દેવા ન હોય એવા લોકોને જય માતાજી કરવા પડતા હોય છે આપણે, તો આ તો મારો ભાઈ છે, ભલે એ ઊંધો ચાલે, હું નહીં ચાલું, વાત પૂરી થઈ જશે. હું અપેક્ષા રાખું કે માં આશાપુરાના આશીર્વાદથી આપણા સૌમાં એ શક્તિ આવે કે જ્યાં એકબીજાની ઈર્ષાનું કારણ ન બનીએ, એકબીજાને પૂરક બનીએ. મારો ભાઈ આગળ નીકળે છે, હું એના પગ કાપવા દોડીશ, તો એનાથી હું તો એની જગ્યાએ નથી પહોંચી શકવાનો, પણ બીજો ત્યાં પહોંચી જશે. એની કરતાં મારો ભાઈ આગળ વધે છે અને હું ખભો આપું તો મારો ભાઈ બેઠો હશે, એની સામે પાસે ફરિયાદ કરવાનો તો મારો અધિકાર રહેશે કે મારો ભાઈ બેઠો છે, બીજા પાસે તો એનોય અધિકાર નહીં રહે. આવી માં આપણને સમજ આપે, સંગઠન બળવત્તર બને. શ્રી કરણી સેનાના નવા વરાયેલા પ્રમુખશ્રી, એમની ટીમ, યુવાન ભાઈઓનું જે સંગઠન તાલુકા વાઇઝ ઊભું થયું છે, એ તમામને ખૂબ ખૂબ હૃદયપૂર્વક મારા તરફથી શુભકામનાઓ પાઠવું છું કે આપના માધ્યમથી કચ્છમાં આપણું સંગઠન એવું મજબૂત બને. આ સંગઠન એ કોઈનું શોષણ કરવા માટે નથી, આ સંગઠન કોઈને દબાવવા માટે નથી, આ સંગઠન એ બીજા સમાજને ઉપર ધાક બેસાડવા માટે નથી, પરંતુ અન્ય સમાજને પણ ક્યાંય અન્યાય થતો હશે તો આ સંગઠન ઊભું રહીને ઠકરાઈનો ધર્મ બજાવશે. એ વાત માટેનું આપણું સંગઠન હશે. એ જ શબ્દો સાથે મને આજના સરસ મજાના આપણા પરિવાર મિલન સમારંભમાં બોલાયો.
મારા પર આ કચ્છી પાગ આશીર્વાદ અને આપને સૌની સાથે બે વાત કરવાની તક આપી ભાઈ વિરેન્દ્રસિંહજીભાઈ, શ્રી કરણી સેનાના આગેવાનો સૌનો આભાર માનીને વિરમું છું. જય માતાજી.